હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો કે મારા ખ્યાલ પ્રમાણે બધા જ મજામાં જ હશો. તો આજે આપણે હલર આવી ગયું છે ટ્રેક્ટર આપણે ખેતરની અંદર, વાડીની અંદર જે શીણા કાઢવાના છે. આજે શીણા અને જીરું કાઢવાનું છે. પહેલાં આપણે શીણા નીકળી જાય પછી જીરું કાઢવાનું છે. શીણા એટલે કે જે શીણાનો લોટ આવે છે એ ભજીયા બનાવવામાં, જેને તમે લોકો તમારી ભાષામાં હિન્દીમાં બેચન કા લોટ કહેતે હે, અરે ગુજરાતીની અંદર શીણાનો લોટ કહેવામાં આવે છે. જે શીણાનો લોટ અને બેચન બંને એક જ થાય છે. તો એ કેવી રીતે અને શેમાંથી બને ને એ વસ્તુ આજે આ તમને બતાવવામાં આવશે કે આ વસ્તુમાંથી શીણાનો લોટ બને છે અને બેચન બને છે. અને આમાંથી બની દળાઈ અને પછી આપણી પાસે એટલે કે શોપમાં આવે છે. જો અમારા જમુબેન ચા બનાવે છે અને અહીંયા તો ભારીઓ તૈયાર છે. અમારા હરિભાઈ ને દાદા જે છે એ તૈયાર કરી અને ભારી હવે સીધું કામકાજ એનું શરૂઆત થઈ ગઈ છે નાખવામાં હલરની અંદર. અરે તડકો ફૂલે ફૂલ તડકો છે, ગરમી પણ એટલી બધી થાય છે મિત્રો. આ શીણા કાઢવા કાંઈ શીણાનો લોટ એમ કાંઈ આપણને એમ લાગે કે શીણાનો લોટ આપણને દુકાનેથી એટલો બધો મોંઘો પડે છે. પડીકું કિલોનું કેટલું થતું હોય, 180 રૂપિયાનું પડીકું થતું હોય, એટલો ભાવ વધારે. પણ મિત્રો આપણે એ વિચાર નથી કરતા કે શીણા કેવી રીતે નીકળે છે, ખેડૂત કેવી રીતે મહેનત કરીને કરે છે. જો આ ઢીગલો શીણાનો જુઓ કેવો ઉપર તડકો હોય છે અને તડકાની અંદર આવી મહેનતથી આ શીણાને અલગ કરો, શીણાનો પાક લેવો અને આવી રીતે કાઢવા કેટલી મહેનત થશે. અને આમાંથી દળાય અને પછી દુકાનોમાં જાય, શોપમાં જાય અને પછી આપણી પાસે જે લોટ આવે છે અને એનો આપણે ખાદ્ય ઉપયોગમાં ઉપયોગ કરીએ છીએ. તો એના પહેલાં એની કેટલી કામગીરી થાય છે. જેમ એક ફેક્ટરીની અંદર કોઈ વસ્તુ પ્રોડક્ટ તૈયાર થતી હોય એની જ જેમ એક ખેડૂત પણ એક આ પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરતા હોય છે. જો આ શીણાની જે ભારીઓ છે એ ભારી ડાયરેક્ટ સીધી હલરમાં નાખી દેવાની અને એના જે અલગ પ્રકારનો ડૂસો હોય ને એ અલગ નીકળી જાય, એનો ભૂકો થઈ જાય, એ કોઈ માલને ખાવામાં ઉપયોગમાં આવી જાય. અને એમાંથી જે શીણાના પોપટા હોય છે એ અલગ તારવી નાખવાના, એટલે એ હલર અંદર એ બધું અંદર અલગ કરી નાખે અને બધું કામકાજ હાલતું હોય. જો પણ કામ પણ જો બધા મિત્રો મોજથી કામ જ કરે છે. જો અહીં ડિસ્કો કરતાં મોજથી કાંઈક કરવાનું હોય છે. જુઓ તમે કે કામ મોજ જ અલગ છે મિત્રો. અને આ બધાની કામ કરવાની પણ જે થોડીક મહેનત જે ખેડૂત ભોગવતો હોય તો મિત્રો એક તમે જરૂર જોજો કે ખેડૂતની મહેનત અસલમાં કેવી હોય અને પછી આપણી પાસે કે વસ્તુ કે કોઈ પણ પ્રોડક્ટ આવે છે તો કેવી રીતે. તો મિત્રો આજે ફાઇનલી શીણા નીકળી ગયા છે અને હવે આવે છે આપણે જીરું કાઢવાની. તો મિત્રો હવે આપણે જીરું કાઢવામાં જઈશું. જો આ બધું હલર કામકાજ બધું પૂરું થઈ ગયું છે. જો બધા નીચે ઉતરવા મળ્યા છે કારણ કે શીણા નીકળી ગયા છે. તો હવે મિત્રો આપણે આવી ગયા છે જીરું કાઢવા માટે થઈને. હલર આવી ગયું છે ટ્રેક્ટર માંથી, અહીંયા આવી ગયું છે ટ્રેક્ટર. હવે જીરું કાઢવાનું છે. હવે જીરું કેવી રીતનું હોય એ અમે તમને બતાવીશ કે આપણે કોઈ પણ શાકની અંદર વઘાર કરતા હોય અને એ વઘાર કેવી રીતે કરવો, એ વઘારની અંદર જીરું કેવું નાખવું, એ જીરું કેવું હોય એ અમે તમને અહીંયા બતાવવામાં આવશે મિત્રો. તો આ જીરું જે છે એ શાકની અંદર આપણે વઘાર કોઈ કરતા હોય, તડાકો લેતા હોય તો એની અંદર આ જીરું નાખવાનું હોય છે મિત્રો. તો જો આવી રીતના જીરું નીકળે છે. જો અહીંયા જો આ જીરું તમને દેખાય છે, આ જીરું શાકની અંદર આપણે નાખીએ ને તેલ પાકી જાય અને તેલની અંદર આપણે જીરું નાખીએ અને તેલ મસ્ત સ્વાદિષ્ટ વઘાર બની જશે જીરુંના કારણે, જેને આપણે જીરું કહીએ છીએ. દુકાનેથી તમે સૌ લોકો લાવતા છે જીરું. તો આ જીરું આવી રીતે નીકળતું હોય છે મિત્રો. તો જુઓ તમે જોઈ રહ્યા છો આ જીરુંનું કામકાજ કેવું હોય. જો આ જીરુંની પણ ભારીઓ બાંધી દીધેલી છે અને એનું કામ પણ બહુ સરસ સુંદર મજાનું કામકાજ થાય છે મિત્રો. તો અવારનવાર આવા વિડીયોમાં જો તમે નવા હો તો પ્લીઝ મિત્રો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા આજુબાજુના જે કોઈ પણ મિત્રો સગા સંબંધીઓ હોય તો આ વિડીયાને બને એટલો શેર કરજો અને મિત્રોને પણ કહેજો કે વિડીયો સબસ્ક્રાઈબ કરે. અને આવા જે વિડીયો અમે તમારા માટે અવારનવાર લાવતા રહીશું અને તમને ખેત ઉપયોગી જે આપણે ખોરાકમાં ઉપયોગી જે વસ્તુ થાય છે એના જ વિડીયો અમે તમારા માટે બનાવવા લાવશું કે આપણે જે ખાદ્ય ઉપયોગમાં કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. તો આ જે જીરુંનું કામકાજ છે, જો આમાં પણ જીરુંનું જે વધારાનો કચરો હોય છે એ પણ દૂર નીકળી જાય છે અને જીરું પણ અલગ નીકળે છે.
જેમ એક માલિકદાર ફેક્ટરીની અંદર કામ કરતો હોય અને ફેક્ટરીની અંદર જે પ્રોડક્ટ તૈયાર થતી હોય, આ મિની ફેક્ટરી કહેવાય છે. જે ખેતરોની અંદર ફાર્મની અંદર તૈયાર થતી આ મિની ફેક્ટરી. જો આ જીરુનો ઢીગલો છે, તમે જોઈ શકો છો મિત્રો, આ જીરુનો ઢીગલો છે અને એ જીરું નીકળે છે અત્યારે. તો આવી જ એવી રીતે મિત્રો આપણે ફરીવાર મળતા રહીશું એક નવા વિડીયોની સાથે. હવે પાછો કોઈ એકાદું પાક હશે તો એનો વિડીયો પણ તમને બતાવતા રહીશું મિત્રો. આવા જ વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અવારનવાર અમે આવા વિડીયો લાવતા રહીશું. તો મિત્રો અહીંયા જીરુનું કામકાજ જે છે એ હવે પૂર્ણ થવા આવ્યું છે. જો કે પૂર્ણ થઈ ગયું છે અને હવે કામકાજ જે હતું જીરુનું એ સાવ આના માત્ર અહીંયા પૂરું કરી દીધું છે મિત્રો. તો આ છેલ્લી બારી જીરુની જે હતી એ મેં જીરુની કઢાવીએ છીએ અને અહીંયા કામકાજ જે આપણું હતું એ પૂરું થવામાં આવ્યું છે. હવે જાજુ કામ રહ્યું નથી અને જો આ બધા હલરમાંથી નીચે ઉતરી ગયા છે. આ બધી તૈયારી થઈ છે. જો આ જીરુનો એટલો ઢીગલો થયો છે મિત્રો, આ જીરું છે અને હવે એને વેચી નાખવામાં આવશે. આ જે પાલો છે એ હવે જીરુની એની ધાર કરવામાં આવે છે. એની અંદર જે કાંઈ જીરું હોય તો જીરું ફરીવાર પાછું આવી જાય અને આની ભેગું ભળી જાય. તો આ ટ્રેક્ટર હતું, આ હલર છે, આની અંદર જીરું પણ નીકળે અને બાજરી ઘઉં જે કાંઈ હોય એ નીકળી જાય છે. જે તમને બીજા પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું એ ઘઉંનું કટર હતું. જોકે આવા હલરની અંદર પણ ઘઉં નીકળી જ જાય છે. એટલે